નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ચૂંટણીના પરિણામો બાદ અયોધ્યામાં વિકાસને આંચકો, યોગી સરકારે યોજના રદ કરી। અમરાવતીથી ભાજપમાં રહીને આર પર નવનીત રાણીનું દર્દ ચલકાયું। ગઠબંધનમાં વધતી તકરારને કારણે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ, ઇન્ડિયા ગઠબંધન તૂટવાનો ખતરો। સાઉદી અરેબિયાનો અમેરિકા સાથેનો 80 વર્ષનો જૂનો પેટ્રો ડોલરનો સોદો સમાપ્ત, હવે અન્ય કરન્સીમાં લેવડ દેવડ થશે। ચંદ્રબાબુ નાયડુના 5 મોટા નિર્ણયો, 6371 શિક્ષકોની થશે ભરતી, અન્ના કેન્ટીન ફરી ખુલશે। કેન્યા સરકારે 10 લાખ ભારતીય કાગડાને મારી નાખવાનો આદેશ આપ્યો। ભાજપના 5 ધારાસભ્યોએ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવ્યો, અધિકારીઓ ધારાસભ્યોને પણ ગાંઠતા નથી। સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તૈયાર રહેજો, આ ખેડૂત પોર્ટલ 18મી જૂનેથી 7 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે। ફરી હોંગકોંગને પાછળ રાખી દીધું, ભારતીય શેર બજાર વિશ્વમાં 4થા ક્રમે। અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, ગુજરાતમાં 17 થી 22 જૂનમાં પવનની ગતિ વધશે, આંધી વંટોળિયા સાથે વરસાદની શક્યતા। અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદે જાહેર કરી ઓડિયો ચેતવણી। યુપીમાં ખરાબ પ્રદર્શન બાદ ભાજપનું મંથન, હારનું કારણ જાણવા 60 નેતાઓની બોલાવી બેઠક। યુપી પોલીસમાં આઉટસોર્સિંગને લઈને થયો વિવાદ, તપાસ શરૂ, અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરી। 22 જૂને જીએસટી કાઉન્સિલની બેઠક, ચૂંટણીના ઝટકા બાદ ટેક્સનો બોજ ઘટાડવામાં આવશે। ઘઉંની આયાતને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોમાં ખુશી અને વેપારીઓમાં નારાજગી। શું અજીત પવાર વિના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે ભાજપ? કોમેન્ટ કરીને જણાવજો। અસદુદ્દીન ઓવૈસીએ આરએસએસ પર નિશાન સાધ્યું, કહ્યું લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મુસ્લિમો પાસેથી બદલો લેવામાં આવી રહ્યો છે। કોંગ્રેસને લોકસભામાં ફાયદો થવાથી રાજ્યસભામાં નુકસાન વેઠવું પડશે। સોરેનની જેમ જેલમાંથી સરકાર ચલાવવી કેજરીવાલ માટે મોંઘી સાબિત થઈ। કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા લોકસભા તો જીત્યા પણ રાજ્યસભામાંથી રાજીનામું આપવું પડશે। નીટ પરીક્ષા વિવાદ પર સુપ્રીમ કોર્ટની રાહત બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વારાણસીમાં ખેડૂતો સાથે વાત કરશે। જગન્નાથ મંદિરના કબાટ ખુલ્યા, સીએમ માજીએ સત્તા સંભાળતાની સાથે જ પોતાનું પહેલું ચૂંટણી વચન પૂરું કર્યું। ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, વાવ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? પાકિસ્તાનની જીડીપી ગધેડાઓના ભરોસે, ગધેડાની વસ્તી વધીને 5.9 મિલિયન થઈ। લોકસભામાં મોદીને બિનશરતી ટેકો આપનાર એમએનએસે હવે એનડીએ પાસે વિધાનસભા માટે 20 બેઠકો માંગી। ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમાડવી જોઈએ, ઉદ્વેની પાર્ટીએ પીએમ મોદીને લખ્યો પત્ર। મોરબીમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદીનું પૂતળા દહન, હુમલાખોરો સામે કડક પગલાં લેવાની માંગ। અમેરિકાએ રશિયા પર પ્રતિબંધનો વિસ્તાર વધાર્યો, ચીનની કંપનીઓને પણ નિશાન બનાવી। ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ માટે મોટો ઝટકો, 1 જુલાઈથી સ્ટુડન્ટ વિઝા માટે અરજીઓ સ્વીકારશે નહીં। રાજ્યસભામાં ઇન્ડિયા ગઠબંધનની રમત બગડશે, પેટા ચૂંટણીમાં 10માંથી 9 બેઠકો પર એનડીએની જીત નિશ્ચિત। સ્કૂલ ખુલ્યાના પહેલા દિવસે આરટીઓએ ધોકો પચાડ્યો, નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ફટકાર્યો દંડ। બંગાળમાં ભાજપ માટે મોટો ઝટકો, ઘટી જશે સાંસદો, ટીએમસી નેતા સાકેત ગોખલેએ કર્યો મોટો દાવો। રાહુલ ગાંધીના નિવેદન પર અજય રાયે આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું મેં પ્રિયંકા ગાંધીને કહ્યું। ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે 4 દિગ્ગજ નેતાઓનું નામ રેસમાં આગળ। ઈંધણને જીએસટીના દાયરામાં લાદવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 થી 23 રૂપિયાનો ઘટાડો થશે। સુરતમાં પૌરાણિક મંદિરોને તોડી પાડવાની નોટિસ મળતા બજરંગ દળ અને વીએસપીએ કર્યો વિરોધ।
ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ લીધા. પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બનશે. સરકાર બનતા જ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી, રકઝક વિના ફ્રીમાં મળશે રાશન. ગુજરાતમાં બેફામ દોડતા ડમ્ફરિયા, ખટારા અને તમામ ભારે વાહનો માટે આજથી નવા નિયમો લાગુ. યુપી બાદ આ રાજ્યોમાં ચૂંટણીના મેદાનમાં ઉતરશે ચંદ્રશેખર. કોંગ્રેસ, ભાજપ અને બસપાનું ટેન્શન વધ્યું. ઇટલીમાં પીએમ મોદીની મુલાકાત પહેલા જ ખાલિસ્તાન સમર્થકોની નાપાક હરકત, મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી. રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકવાદી હુમલાને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું. મહારાષ્ટ્રમાં ફરી મહાભારત, એનડીએના 40 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાના દાવાથી હડકંપ. બાળલગ્ન અટકાવવા માટે આસામની હેમંતા સરકાર ઉઠાવશે આ પગલું, અભ્યાસ માટે મળશે સહાય. રાહુલ ગાંધી મૂંઝવણમાં ફસાયા, વાયનાડ કે રાયબરેલી ટૂંક સમયમાં લેશે નિર્ણય. અખિલેશ યાદવે કરહલ વિધાનસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું. યુવરાજસિંહ હત્યા કેસ મામલે હરદોઈમાં પથ્થરમારો, બીએસપી નેતા સહિત 230 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. રામનગરીની સુરક્ષામાં કરાશે વધારો, એનએસજી હબ બનાવવામાં આવશે અને બ્લેક કેટ કમાન્ડો રહેશે તૈનાત. કેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર આપશે ખેડૂતોને સબસિડી. 1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ, સાંસદ વિરોધ નોંધાઈ એફઆરઆઈ. રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ સંબંધમાં માનહાની કેસની રાશિ કોર્ટમાં થશે સુનાવણી. મોદી સરકારમાં બજેટ રજૂ કરતાની સાથે જ રેકોર્ડ બનાવશે નિર્મલા સીતારમણ. આ મહિને રજૂ થશે પૂર્ણકાલીન બજેટ. ફરીથી ખેડૂતો દ્વારા મોટા આંદોલનની તૈયારી, વિપક્ષી સાંસદો ખન્નેરી બોર્ડર પર મળવા પહોંચ્યા. જેલમાં રહીને ચૂંટણી જીતનાર અમૃતપાલની મુક્તિ માટે અમેરિકામાંથી ઉઠ્યો અવાજ. વાલીઓના માથે વધુ એક બોજ, સ્કૂલના વાનના ભાડામાં 200 રૂપિયા અને રિક્ષામાં 100 રૂપિયાનો વધારો. ઇસ્લામમાંથી ભલાઈ અને માનવતા શીખવી જોઈએ, આરએસએસ ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન. સુરતમાં ભંડેરી ડાયમંડે 600થી વધુ રત્ન કલાકારોનો પગાર ન ચૂકવતા ભારે રોષ, કંપનીની ઓફિસ પર કારીગરોની બબાલ. યુપી કેબિનેટમાં ઝડપથી લેવાયા નિર્ણયો, 41 દરખાસ્તોને મંજૂરી. શંકર ચૌધરીની ભૂલ ભાજપને ભલે નડી પણ ગુજરાતનો અવાજ દિલ્હી પહોંચશે. પરીક્ષાની પવિત્રતાને અસર થઈ, સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, એનટીએને નોટિસ ફટકારી. અમરાવતી આંધ્રપ્રદેશની રાજધાની બનશે, ચંદ્રબાબુ નાયડુએ કરી મોટી જાહેરતા. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનશે પવન કલ્યાણ, 5 કેબિનેટ પોસ્ટની કરી શકે છે માંગ. અખિલેશ યાદવે કહ્યું, સમાજવાદી પાર્ટીનું આગામી લક્ષ્ય 2027માં ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવાનું.